હે ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું રૂપાલી દવે આપ સૌનું ટીકેસી ટાઈમ્સમાં સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરશું શબ્દનું મહત્વ એ આપણી ભાષામાં ખૂબ જ છે. શબ્દ છું, કવિ છું, લાગણીઓમાં વિંધાયેલો છું, અર્થ છું. હું શબ્દ છું, કવિ છું, લાગણીઓમાં વિંધાયેલો અર્થ છું. મને ના બાંધશો ફેમમાં, સદાય જીવો છું હું પ્રેમમાં. પણ આ પંક્તિ એટલી બધી સુંદર છે કે જ્યારે આપણે સાંભળીએ છીએ ને ત્યારે વારંવાર સાંભળવાનું મજા આપણે ગમે છે. દુનિયામાં મોટામાં મોટા કવિની કૃતિને ધ્યાનથી વાંચશો તો સમજાશે કે વ્યર્થ લખાયેલા શબ્દો નથી. એની પાછળ શબ્દ લખાવવાનું પાછળ કંઈક તાત્પર્ય છે. એક કિંમતી સ્મૃતિઓનો એક ગ્રંથ છે. કવિ નરસિંહ મહેતાએ લખેલ વૈષ્ણવજન તો તેની રે કહીએ, જે પીડ પડાઈ જાણે રે. આ કાવ્ય એટલું બધું પ્રસિદ્ધ થયું કે ગાંધીજીએ પ્રાર્થનામાં એને સ્થાન આપ્યું અને આ દેશ વિદેશમાં આજે બધી જગ્યાએ પ્રસિદ્ધ છે. નરસિંહ મહેતાનું કુંવરબાઈનું મામેરું, જ્યારે મોરારી બાપુ, સંત શ્રી મોરારી બાપુ એ કથામાં કુંવરબાઈનું મામેરું કાવ્ય ગાય છે ત્યારે સાંભળનારની આંખમાંથી ઈશ્વરની આંસુ નીકળી જાય છે. કારણ કે કુંવરબાઈનું મામેરું છે એક દીકરીની વિદાયનું મામેરું, વિદાયની કથા છે. અને જ્યારે દીકરીની વિદાયની કથા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિની આંખમાંથી આંસુ સરી જ જાય છે. કાવ્ય એ માત્ર શબ્દ નથી હોતા, એ શબ્દો જીવંત સમજો. કવિ દયારામે કાવ્ય ગરબાની શૈલીમાં રચ્યા હતા અને એના દરેક કાવ્ય ગરબાની શૈલીમાં ખૂબ જ સુંદર હતા. શ્યામ રંગ સમીપે ન જાઉં રે સખી, હું તો શ્યામ રંગ સમીપે ન જાઉં. આ કાવ્ય એ દયારામે ગોપીઓ કૃષ્ણ સાથેનો જે સંબંધ છે એની અનુસાર એણે રચના કરી છે. ગોપીઓને શરદ પૂનમની રાત્રે રાસ રમતા રમતા મદ આવતા ભગવાન અદૃશ્ય થઈ જાય છે અને ભગવાન અદૃશ્ય થઈ જાય છે ત્યારે ગોપીઓ ભગવાનને શોધવા માટે વનમાં બધી જગ્યાએ જાય છે, પરંતુ ભગવાન મળતા નથી. એટલે ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે બધી જ કાળી વસ્તુ પ્રત્યે નફરત છે. કાળી રાત્રિ અને કાળી વસ્તુ છે એ અંધારામાં દેખાતી નથી. કવિ કલાપીનું કાવ્ય રે પંખીની ઉપર પથ્થરો ફેંકતા ફેંકી દીધો. ભણતા ત્યારે આ વારંવાર વાંચતા અને કવિની આ કૃતિ ને વાંચી ખૂબ જ ગમતી અને એની વ્યથાનું એમાં વર્ણન આપણને સમજાતું હતું. કવિ અને લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ એના એક લખેલ કાવ્ય હાજી કાસમની વીજળી. આ હાજી કાસમની વીજળી છે એ કાવ્ય એટલું બધું સરસ છે અને એના પરથી ઘણા બધા મૂવી પણ બન્યા છે. ફિલ્મનું સોંગ પણ ખૂબ સરસ છે. કાવ્ય સોના વાટકડી રે કેસર ઘોડિયા વાલમિયા. આ જે છે કાવ્ય એ પણ તમને એટલી મજા વારંવાર સાંભળવાની એટલી બધી મજા આવશે કે કઈ વાત ન પૂછો. કાવ્ય છે એ મન અને હૃદયનો આનંદ છે. કાવ્ય છે એ નિત્ય પઠન કરવું જોઈએ. કાવ્ય એ કવિની કલ્પના અને વ્યક્તિત્વની રચના છે. દોસ્તો, મનોજ ખંડેરિયાનું રચિત કાવ્ય આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કઈ નથી પગલા વસંતના. આ કાવ્ય મને ખૂબ જ ગમતું. આ કાવ્યમાં જે બીજી પંક્તિ છે કે મળ્યા નીલોની પીછીને રંગ ફૂલોના લઈને દોરી રહ્યા છે કોણ? નકશા વસંતના. આ કાવ્યની તમે દરેક પંક્તિ અને દરેક શબ્દને વાંચશો ને તો તમને કવિની કલ્પના સમજાશે. અને કવિએ વસંત ઋતુનું એને ખૂબ મસ્ત આગમન, ખૂબ મસ્ત રીતે રસપ્રદ વર્ણન કર્યું છે. મિત્રો, કાવ્ય એ માત્ર કાવ્ય નથી, કાવ્ય એ એક માણસની કલ્પનાનું હુબહુ ચિત્ર છે. હું રૂપાલી દવે આપ સૌની ટીકેસી ટાઈમ્સમાંથી રજા લઉં છું. નમસ્કાર.